આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અલગ અલગ સમુદાયોના એવા નામો કે જેમના નામે આજે સમુદાય ઓળખાય છે, એ નામ, એ મહાપુરુષ, એ દિવ્ય આત્માઓના જીવનની વાતોને, એમના કેટલાક પ્રસંગોને આપણા આદર્શ તરીકે ઊભા કરવા માટેનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ફક્ત એમના ચરિત્રો સાંભળવા છે એવું નથી. એ ચરિત્રો બોલતા બોલતા અથવા સાંભળતા સાંભળતા આપણા મનને સમજાવતા પણ રહેવું છે કે દોસ્ત, તું આવા ઉત્તમ આત્માઓની પરંપરામાં જન્મ્યો છે અને આવા પ્રસંગોમાં આમણે આવું કર્યું હતું, તો હવે તું પણ થોડું સત્વ કેળવ અને એવા સિમિલર પ્રસંગો તારા જીવનમાં આવે છે તો ત્યારે ઉત્તમ વ્યક્તિઓને છાજે એવું જીવન તું પણ જીવવાનો પ્રયત્ન કર. આ આશય છે કથાનકો સાંભળવાનો. સાગર સમુદાય એની પરંપરાની અંદર અત્યારે આ સાગર સમુદાય જે આનંદ સાગર મહારાજાના નામથી ઓળખાય છે, એ આનંદ સાગર મહારાજ સાહેબ સુધી પહોંચવાની જે કેડી છે, માર્ગ છે, એ માર્ગને આપણે જોઈ રહ્યા છીએ અને આપણે અત્યારે પહોંચ્યા છીએ છેક આનંદ સાગર મહારાજ સાહેબ, એ જે અજોડ ગુરુના શિષ્ય હતા અને જેમનો વારસો આનંદ સાગર મહારાજ સાહેબે બહુ ઉત્તમ રીતે જાળવ્યો અને સાચવ્યો અને વધાર્યો, એવા પૂજ્ય ઝવેર સાગરજી મહારાજ. ગઈકાલે આપણે ત્યાં સુધી જોયું કે જ્યારે માળવા દેશની અંદર અન્ય સમુદાયો, અન્ય માન્યતાઓ, ત્રિસ્તુતિક, ડુંડક મત, આ બધા લોકોની જ્યારે એટલી બધી છવાઈ ગઈ હતી પ્રતિભા કે સંવેગી સાધુ ભગવંતો એ રીતસર જાણે એ આખા માળવાની અંદર અજાણ્યા થઈ ગયા હોય, એ હદ સુધી આ સંવેગી માર્ગ એ માળવાથી લુપ્ત થતો જાય છે. સંઘના આગેવાનો આવીને મહાત્માઓને વિનંતી કરે છે, મૂલચંદજી મહારાજને જણાવે છે અને મૂલચંદજી મહારાજ આદિ કેટલાક મહાત્માઓ ભેગા થઈ અને નિર્ણય કરે છે કે આપણે ઝવેર સાગરજી મહારાજ અને કેટલાક શિષ્યોને માળવા મોકલવા જોઈએ. વડીલોની આજ્ઞા થઈ એટલે ઝવેર સાગરજી મહારાજ હવે માળવા તરફ નીકળ્યા. રતલામ સૌથી પહેલું એ માળવાની અંદરના જંકશનની અંદર પૂજ્યશ્રીના પધરામણા થયા. એ સમયે ત્યાંના ત્રિસ્તુતિક સંઘ એટલે કે 3 થોઈનો જે સંઘ છે પૂજ્ય રાજેન્દ્રસુરી મહારાજ સાહેબનો, એ સંઘના કેટલાક પ્રખર વિદ્વાનો સાથે પૂજ્યશ્રીની ચર્ચાઓ થઈ. દેવદેવીને વંદન કરવા જોઈએ કે નહીં, નમન કરવા જોઈએ કે નહીં, આ બધી વાતો થઈ. બંને પક્ષે પોતપોતાનો મત મૂક્યો અને એમાંથી ઝવેર સાગરજી મહારાજે પ્રવચનની અંદર આગમના પાઠો એ કેટલાક એમણે આપ્યા કે જુઓ, આ આગમના પાઠો દ્વારા આવું પ્રમાણિત થઈ શકે કે દેવદેવીને નમન કરવાની બાબતમાં આ માન્યતા પણ બરાબર હોઈ શકે. આગમ એ હંમેશા એક લોજિક આપે છે અને લોજિક તો જ મેજિક કરી શકે જો એ લોજિકનો આશય શુદ્ધ છે. કોઈને નીચા પાડવા માટે શાસ્ત્રો નથી. શાસ્ત્રો એ કોઈ પણ વાતને સમર્થન આપવા માટે છે કે જે શુભ છે. આગ્રહ ક્યાં છે? એટલે બહુ સરસ રીતે ઝવેર સાગરજી મહારાજે પોતે જે માન્યતાને વરેલા છે એ માન્યતાની વાતોને બહુ સ્પષ્ટ, બહુ બેબાક અને બહુ જ લોજિકલી શાસ્ત્રના આધારે એમણે કેટલાક પાઠો આપવાના શરૂ કર્યા. આગમ વાંચનાઓ જેવું જાણે શરૂ થઈ ગયું હોય
એવું લાગવા લાગ્યું. આજે પણ સાગર સમુદાયના ઘણા બધા મહાત્માઓ એમના ચાતુર્માસની અંદર આ આગમ વાંચના નામનો જે એક એમની પરંપરાનો ભાગ એમને મળ્યો છે છેક આ ઝવેર સાગરજી મહારાજથી. એ પરંપરાને બહુ સરસ રીતે જાળવે છે. શ્રાવક વર્ગ આ આગમ વાચનાઓ સાંભળવા માટે બહુ તલપાપડ બન્યો, કારણ કે એક તો આ મત જ સાવ બધાથી દૂર થઈ ગયેલો, કારણ કે મહાત્માઓનું વિચરણ જ ન હતું. અને એમાં પણ જ્યારે આટલી લોજિકલ વાતો આવે ત્યારે બૌદ્ધિક વર્ગને તો ચોક્કસ આકર્ષણ થાય. એટલે હવે ઘણો બધો મોટો શ્રાવક વર્ગ નોટ અને પેન્સિલ લઈને પ્રવચનમાં જવા લાગ્યો. સાહેબની દલીલો બંને પક્ષોની આવતી હતી કે એમનો પક્ષ પહેલાં મૂકે ને પછી પ્રતિપક્ષ મૂકતા હતા અને નિર્ણય એ શ્રોતા ઉપર છોડતા હતા. ઘણા બધા લોકો એ ચોથી થોઈની માન્યતાવાળા બનવા લાગ્યા. પણ આ 3 થોઈ કે 4 થોઈ એક જ પ્રશ્ન ન હતો માળવાનો. માળવા તો અનેક પ્રશ્નોથી ઘેરાયેલું થઈ ગયું હતું. એટલે અદ્વૈતવાદી, સનાતન દંડી સ્વામી, એમાં પણ એક નારાયણ દેવજી નામના સ્વામીજી હતા. એમણે એકવાર રતલામની અંદર એવું એસ્ટાબ્લિશ કર્યું, એકાંતે એવી પ્રવૃત્તિ કરી કે સનાતન ધર્મ સિવાયના બધા જ ધર્મો એ નિરર્થક છે. કેટલાક શ્રાવકો આ વસ્તુનો વિરોધ કરવા માટે સ્વામીજી પાસે ગયા અને શ્રાવકોએ એમને કેટલાક પ્રશ્નો પૂછ્યા કે તમારા આ સ્ટેટમેન્ટનો બેઝ શું છે સાહેબ? અને સ્વામીજીએ પોતાની મતિ પ્રમાણે જૈન ધર્મની વાતો જણાવવા લાગી. શ્રાવકો પાસે ઓથેન્ટિકલી કેટલાક પાઠો ન હોય, એ ભણ્યા ન હતા. એટલે એમણે આવી અને ઝવેર સાગરજી મહારાજને વાત કરી. ઝવેર સાગરજી મહારાજ ધારત તો કદાચ 1 to 1 એ નારાયણ દેવજીની સાથે બેસી શક્યા હોત, પણ એમણે એવું ન કર્યું. પોતાની પરનો કોન્ફિડન્સ જ્યારે કોઈ માણસની અંદર કૂદકા મારતો હોય ત્યારે એ માણસ છુપાઈને ક્યારેય કામ કરવા ઈચ્છે નહીં. એને જે પણ કરવું છે એ ડંકાની ચોટ પર કરવું છે, કારણ કે એ સત્ય એ એના પક્ષમાં છે એવો એનો આત્મવિશ્વાસ છે. અને એટલે જ ઝવેર સાગરજી મહારાજ સાહેબે જાહેર જનતા માટે વ્યાખ્યાનનું આયોજન કર્યું. સનાતની અનુયાયીઓ અને નારાયણ સ્વામીજીને પણ એમણે આમંત્ર્યા અને પ્રશ્ન ચર્ચાઓની વાતો કરવા માટે કીધું. જૈન ધર્મની પ્રાચીનતા અંગેની વિશદ વાતો એમણે શરૂ કરી અને ધીરે ધીરે આખી હવા પલટાવા લાગી. કારણ કે ઝવેર સાગરજી મહારાજ પાસે ફક્ત છટા ન હતી, બેઝની અંદર આગમોનું પ્રકાંડ જ્ઞાન હતું અને કયા સમયે કઈ વસ્તુ બોલવી એવી એક જબરદસ્ત સ્માર્ટનેસ એ પૂજ્યશ્રીની લાક્ષણિકતા હતી. 1-2 આવી રીતે અલગ અલગ સભાઓ થઈ પછીથી તો જાણે લોકોની અંદર જ ડિમાન્ડ આવી અને જાહેરમાં બંને ધર્મોના સંતોની એક ધર્મચર્ચા આખા રતલામની વચ્ચે ચાંદની ચોક છે એની અંદર આયોજન કરાઈ. અને એ સમયે મુનિ ભગવંતે પોતાનો હુકમનો એક્કો બહાર પાડ્યો. ઝવેર સાગરજી મહારાજે પુરાણ, ઉપનિષદ, વેદ ઋચાઓ આ બધાની અંદર જૈન ધર્મની જે માન્યતા લખી છે અને જૈન ધર્મની જે સંગતતા બતાવી છે કે એ વેદો પણ જૈન ધર્મની સુસંગતતાને આટલી સરસ રીતે વેદમાં જ દર્શાવે જ છે. તો એનો અર્થ એ થયો કે સનાતન ધર્મની પૂર્વે પણ જૈન ધર્મ હશે જ, તો જ આ ધર્મોએ એનો ઉલ્લેખ કર્યો હશે. બસ આ હુકમના એકા સામે પેલા નારાયણ દેવજીની પાસે જવાબ ન હતો અને બધે જ જૈન ધર્મનો જય જયકાર થયો. પણ હજી આ એક પ્રશ્ન પણ પત્યો ન હતો. આટલાથી પતે એવી માળવાની સ્થિતિ ન હતી. ઇનફેક્ટ આ માળવાની નહીં, ગુજરાત સિવાયના તમામ રાજ્યોની સ્થિતિ આ હતી એ સમયે, કારણ કે વિચરણ મહાત્માઓનું લગભગ ગુજરાત કેન્દ્રિત થઈને રહી ગયેલું. એ સમયે મૂર્તિ પૂજાનો પણ બહુ બધો વિરોધ ચાલુ હતો અને એના કારણે સ્થાનકવાસી મતને માનનારા દિવસે દિવસે જિનાલયોથી વિમુખ થવા લાગ્યા, લોકોને જિનાલયોથી વિમુખ કરવા લાગ્યા. એટલી હદ સુધી એ લોકોનું વર્ચસ્વ વધવા લાગ્યું કે સ્થાનકવાસી મતને માનનારા કેટલાક વ્યક્તિઓ એ જિનાલયના રંગ મંડપની અંદર અનાજ સૂકવતા
કારણ કે જિનાલયની અંદર એમને રોકટોક કરવાવાળું, એમને ના પાડવાવાળું, એમને કહેવાવાળું પણ કોઈ બચ્યું ન હતું. રાત્રે સૂવા માટે પણ આ જિનાલયનો ઉપયોગ થતો હતો. મુનિ ભગવંતે આ બધું જોયું અને કમકમાટી વ્યાપી ગઈ કે આ હદ સુધીની આશા ને તમને મૂર્તિ પૂજાનો વિરોધ છે એ હું સમજી શકું છું કે એ તમારી માન્યતા છે, પણ એટલા માત્રથી આ ધર્મ સ્થાનકોને તમે પોતાના ગૃહસ્થ જીવન તરીકે વાપરવા લાગો એ કઈ રીતે ચાલે? અને આ રીતે લોજિકલી એમણે વિરોધની શરૂઆત કરી. લોકોમાં પણ આ વાત ઘર બેસ કરતી ગઈ મગજમાં કે વાત સાચી છે, ધર્મસ્થાનકને ગૃહસ્થ કાર્યકર તરીકે કેવી રીતે વપરાય? અને એમ કરતાં કરતાં એમણે જિનાલયની આશાતનાઓ પણ અટકાવી. એ સમયમાં સ્થાનકવાસી સંપ્રદાયના છોગમલજી મહારાજ અને ઘાસીલાલજી મહારાજ એ ત્યાં બિરાજમાન હતા. એમણે વારંવાર પોતાના પ્રવચનોમાં મૂર્તિ પૂજા અશાસ્ત્રીય છે, મૂર્તિ પૂજા અશાસ્ત્રીય છે આવા સ્ટેટમેન્ટ્સ આપ્યા. ઝવેરસાગરજી મહારાજ શાસ્ત્રની વાત આવે એટલે ચમકે, કારણ કે એમની ગ્રીપનો સબ્જેક્ટ. એટલે તરત જ સાહેબે પોતાના વ્યાખ્યાનની અંદર જ્ઞાતા સૂત્ર કથાંગ, ઉપાસક દશાંગ, અંતગળ દશાંગ આ બધા આગમોના પાઠો આપી અને મૂર્તિ પૂજાનું સમર્થન જ્યાં જ્યાં થયું છે એ બધી વાતોને બહુ જ વિસ્તૃત રીતે શ્રાવકોના મગજમાં મૂકવાની શરૂ કરી. સત્ય જ્યારે વહેતું થાય અને એમાં પણ આશય શુદ્ધ એવા વ્યક્તિના મોઢેથી વહેતું થાય ત્યારે એ સત્યની ગતિ ખૂબ જોરદાર હોય છે. અને જીન મંદિરની અંદર લોકોનો ધસારો વધવા લાગ્યો. પૂજા કરતા લોકોની સંખ્યામાં બહુ મોટી વૃદ્ધિ થવા લાગી. આ બધું થવાના કારણે રતલામની બાજુમાં ઉજ્જૈન, એ ઉજ્જૈનની અંદર હતા ગણેશલાલજી મહારાજ. અને આ ગણેશલાલજી મહારાજ ઉજ્જૈનથી રતલામ આવ્યા અને રતલામમાં આવીને એમણે મૂર્તિ પૂજાનો ફરીથી ખૂબ વિરોધ કર્યો. એમણે સનાતનવાડીની અંદર ઘણી મોટી સભાઓ કરી અને શાસ્ત્ર ચર્ચા માટે ઝવેરસાગરજી મહારાજને એમણે પડકાર્યા. સાહેબને તો આ જ જોઈતું હતું. એમના સ્થાનમાં ગયા, એમણે જે કીધું એ સનાતનવાડીના સ્થાનમાં ગયા અને એમના જ સ્થાનમાં જઈ અને એમને ચર્ચાની અંદર હરાવ્યા, એમને નિરુત્તર કર્યા. અને ત્યારે ગણેશલાલજી મહારાજે 32 જ આગમ સ્વીકાર્ય છે, બાકીના આગમો અમને સ્વીકાર્ય જ નથી આવી વાત કરી. કારણ કે બાકીના આગમોમાં જીન પૂજાનો પાઠ આવતો હતો. એટલે મુનિશ્રીએ એમ વિચાર્યું કે ચાલો તમે એમ કહો છો કે આ 32 જ તમને માન્ય છે, તો એમણે 32 આગમની અંદરથી ભક્તિ, દર્શન, સત્કાર આદિ શબ્દો જે મળતા હતા એના ઉપરથી મૂર્તિ પૂજા માન્ય છે એ જ વાતને એમણે એમના જ 32 આગમોમાંથી બહાર કાઢીને મૂકી દીધી. ભક્તિ પ્રકાશ નામની એક આગમ પાઠવલીની નાની પુસ્તિકા એમણે છપાવી અને લોકો સુધી આ 32 આગમમાંના પણ શાસ્ત્ર પાઠોને બહાર મૂક્યા. આપણને એમ લાગે કે કોઈ માણસ જ્યારે સત્યનો ભેખ લઈને ધરે છે ને, અથવા કોઈ માણસ આશય શુદ્ધ થઈને જ્યારે ભેખ લઈને સમાજની વચ્ચે આવે છે ત્યારે એને કોઈ રોકી શકતું નથી. ખાલી એટલું જ છે કે એ માણસની પ્રામાણિકતા એકદમ પરફેક્ટ હોવી જોઈએ. અને ઝવેરસાગરજી મહારાજમાં આ પ્રામાણિકતાનો જોટો ન જડે એવી જબરદસ્ત હતી. એ પછીથી એક મત એવો પણ હતો કે જે લોકો તેરાપંથી મત, કે જે લોકો અનુકંપા દાનના વિરોધી હતા અને એનો ઉચ્છેદ કરવા માટે બહુ જ તલપાપડ રહેતા. ઝવેરસાગરજી મહારાજ સાહેબે શ્રાવકોનો પ્રશ્ન થતાં ફરીથી એમણે કીધું કે અનુકંપા દાનની મહત્તા એ તો સમ્યક દર્શનનું મૂળ કારણ છે અને એ દાન શ્રાવકને બહુ ઉચિત ધર્મ છે એમ સમજાવી અને અનુકંપા દાનનું ખરું સ્વરૂપ જે છે એ લોકોની વચ્ચે સિદ્ધ કર્યું. ત્રિસ્તુતિક મતના કેટલાક મહાત્માઓ, મુનિશ્રીઓએ એવી રીતે મત કર્યો કે
ચોથા ગુણસ્થાનકે રહેલા વ્યક્તિને પાંચમા છઠ્ઠા ગુણસ્થાનકવાળા વ્યક્તિનો નમસ્કાર અગર થાય તો બાદ નથી. આ બાબતમાં એમને વિરોધ હતો. એટલે ઇન્દોર નગરની અંદર વ્યાખ્યાનની અંદર જ બંને સામસામે આવ્યા અને ચર્ચાઓ કરી અને શાસ્ત્રાર્થ દ્વારા યુક્તિ સાથે એમણે શાસ્ત્ર સંમતપણું પણ બતાવ્યું કે ચોથા ગુણસ્થાનકે રહેલા વ્યક્તિઓ એ પાંચમા અને છઠ્ઠા ગુણઠાણવાળાને નમસ્કાર કરે તો એમાં કોઈ બાદ નથી. આમ માળવાને જાણે એક વ્યક્તિએ આખું ને આખું બદલાવી દીધું હોય, બ્રેઇન વોશની દિશામાં આવી ગયા હોય, એ રીતે ઝવેરસાગરજી મહારાજ એગ્રેસિવલી પોતે પોતાના વડીલોએ આપેલા કામને પ્રામાણિકપણે લઈ અને આગળ જતા હતા. પોતાની સર્વાંગ પ્રતિભા જૈન શાસનના ચરણે સમર્પિત કરવાની આ જબરદસ્ત વૃત્તિ અને તેમ છતાંય ક્યાંય પોતાનું નામ આપવા માટેની ઘેલછા કે લાલસાની. આ આખા માળવાના એપિસોડની અંદર આપણે એક વસ્તુ બહુ સરસ રીતે જોઈ શકીએ છીએ કે મહાત્માએ દરેક વસ્તુઓને જાહેરમાં પાઠ ઉપરથી લોજિકલી સામે વ્યક્તિને બેસાડી, વિરોધીને સામે બેસાડી અને સોલ્યુશન લાવ્યા છે. આ બહુ ઈચ્છનીય માર્ગ છે કે વિવાદો એ સામે બેસાડીને સોલ્વ થઈ જાય. એક વ્યક્તિ એક જગ્યાએ કંઈક બોલે, બીજો વ્યક્તિ બીજી જગ્યાએથી એનું મંડન કે ખંડન કરે અને આ પરંપરાઓ ચાલ્ય જ રાખે અને એના કારણે આખો માહોલ એ વિપરીત દિશામાં જતો થાય. ત્યારે આપણને ખરેખર આ ઝવેરસાગરજી મહારાજ આદિ જે ગુરુ ભગવંતોએ એ આખી પરંપરાની અંદર પણ આપણે જોયું કે વાદ થતા હતા અને વન શોર્ટ સોલ્યુશન આવતું હતું કે ભાઈ વાત સાચી છે, અમે આનો જવાબ નથી આપી શકતા, વાત પૂરી કરો. આ એક સરસ મજાની પ્રણાલિકા એ આપણને આમાંથી શીખવા મળે છે. આપણે ઈચ્છા કરીએ કે વર્તમાન સમયમાં પણ આમાંનું કંઈક થાય. ઝવેરસાગરજી મહારાજના ચરિત્રને હજી આગળ વધારીએ પૂર્વે આજથી વાક બારસનું પર્વ શરૂ થયું છે. અમે અમારા સંસ્કાર વાટિકાના બાળકોને પણ ખાસ આગ્રહ કરીને કીધું છે કે દિવાળી છે એ દિવાળીની જેમ ઉજવાવી જોઈએ. પાર્ટીમાં જીન્સ પહેરીને જવાય, ધોતિયું પહેરીને પૂજા કરવા જવાય, તો દિવાળીમાં દિવાળીને યોગ્ય કપડાઓ પહેરાય. પછી દિવાળીમાંય જીન્સ કે ફોર્મલ કપડાઓ પહેરાય એ નહીં ચાલે. એટલે દરેક પર્વ પોતાની એક વેશભૂષા લઈને આવે છે કે જેના કારણે આપણી અંદરના ઉમંગમાં પણ ફરક પડે છે. નંબર 1. નંબર 2, અભક્ષ્યના ભોજન સિવાયના ભોજનોની અંદર પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ડ્રાયફ્રૂટ વગેરે અગર જનરલ ટ્રેન્ડમાં અત્યારે ચાલે છે તો આપણા જીવનની અંદર એ કઈ રીતે ચાલશે. આપણે જો લૌકિક માન્યતાના આધારે જીવવાનું ચાલુ કરી દેશું કે બધા ખાય છે તો આપણે પણ ખાઈએ, તો લોકોત્તર ધર્મ કુદરત બીજી વાર કેમ આપશે? આવો પ્રશ્ન મનને પૂછવો જોઈએ. નંબર 3, બાળકોને રંગોળી કરતાં શીખવાડો. આ બહુ જ જરૂરી છે. એક આખી જનરેશન સુધી આપણે આપણી પરંપરાને આગળ લઈ જવી છે. જાડા મીઠાની રંગોળીઓ એ ઘરની અંદર આવતી નેગેટિવિટી અથવા ઘરની અંદર રહેલી નેગેટિવ ઉર્જાઓને કાઢે છે. આ પ્રૂવન વસ્તુઓ છે. આ ઉપરાંત પણ રંગોળીના રંગો એ ઘરની અંદર એક પોઝિટિવિટીનું વાતાવરણ આપે છે. ઘરના ઉંબરાનું પૂજન થવું જોઈએ. બાળકો પાસે પિગી બેંક છે તો પિગી બેંકની પણ લક્ષ્મી પૂજન કરવાની પરંપરા અત્યારથી એને શીખવાડશું તો આ મોટો થઈ અને ચોપડા પૂજનને લક્ષ્મી પૂજનને આપણી પરંપરાનો ભાગ માનશે. નહીં તો એને એમાં કોઈ લોજિક જ નહીં દેખાય. વાત ધર્મની નથી, વાત આપણને મળેલી પરંપરાની છે. આ ધર્મ પડાય કે ન પડાય, આ ધર્મની માન્યતા છે, આ ધર્મની માન્યતા છે, એ બધાથી દૂર રહી અને આપણે જે દેશમાં જન્મ્યા છીએ અને જે પરંપરાઓ આપણી શ્રદ્ધાને બળવત્તર કરી શકે એમ છે, એ શ્રદ્ધાઓનું પોષણ આવતી પેઢી સુધી પહોંચાડવું એ કર્તવ્ય છે. આપણા બધા જ પર્વોને શુષ્ક બનાવી દેવા એ બહુ તર્કસંગત નથી લાગતું. એટલે ખાસ વર્ધમાન સ્વામી ભગવાનનું કલ્યાણક આવે છે
એનો ઉમંગ હોય. એક વિચારધારા એવી પણ થાય કે પ્રભુ નિર્વાણ પામ્યા એનું દુઃખ હોવું જોઈએ, તો એની જગ્યાએ આ દિવાળીઓની ઉજવણી કેમ? અને બીજી વિચારધારા એવી પણ પ્રગટે કે ભગવાન અનંતકાળથી એમનો આત્મા જેને ઝંખી રહ્યો હતો એ પદને પ્રભુ પામ્યા, એનો મને આનંદ છે. મારા ભગવાને એનું લક્ષ્ય મેળવ્યું, હવે એમના આધારે હું પણ મારું લક્ષ્ય મેળવું. આ પણ એક કલ્પના છે, આ પણ એક વિચારધારા છે. મીઠાઈઓ એમનેમ નથી ખાતા. એમનેમ ખાઈ લેશું તો એ આશય અશુદ્ધ મીઠાઈ હશે, પણ ખવડાવતી વખતે વિચાર કરીએ કે મારા ભગવાન એમને જે મીઠું લાગ્યું હતું એવું સિદ્ધશિલાનું પદ અને સ્થાન પ્રભુ પામ્યા. આ એની ખુશાલી છે. આશય શુદ્ધિ હોય એ રીતે જાગ્રતપણે આપણા પર્વો ઉજવાય તો એ બહુ ઈચ્છનીય છે. ખાસ છઠ્ઠનો તપ એ જે વિચારધારા છે કે પ્રભુ નિર્વાણ પામ્યા, ચોક્કસપણે મારાથી શું વપરાય, એ વિચારધારાની પુષ્ટિ માટેનો શ્રી જૈન શાસનમાં અનેક યોગો છે. આપણે કોઈ એક યોગને એસ્ટાબ્લિશ કરી દેશું તો બીજા યોગને અન્યાય થઈ જશે. જેને જે યોગ ફાવે છે એને એ યોગમાં આગળ વધવા દેવા. ત્યારે કમ્પેરિઝનના યોગમાં ન જવું કે આ યોગ સારો કે આ યોગ સારો. મારે મારી યથાશક્તિએ શ્રેષ્ઠતમ યોગ, જેમાં મારો ઉલ્લાસ વધે છે, જેમાં હું મારી મોક્ષની ગતિ તરફ આગળ વધી શકું છું, એ યોગને મારે પકડવો, પણ બીજાના યોગને ખંડન ન કરવું. આવી અનેક વાતો. નવું વર્ષ આવે છે, એ નવું વર્ષ જગત માટે શુભ બને. મહામારીઓમાંથી જગત હવે બહુ જલ્દીથી મુક્ત થાય અને લોકોના સંઘર્ષો અને સંકલેશો કેટલેક અંશે વિરામ પામે. આવી બધી શુભ ભાવનાઓ થકી આપણે આ વિશ્વને પોઝિટિવિટીથી રંગવાનું છે. એટલે ખાસ બાળકોમાં આ બધા સંસ્કારો પડે એવા પ્રયત્નો. વાક બારસે સરસ્વતી દેવીનું પૂજન થવું જોઈએ, કારણ કે વાક બારસ છે, આજનો જ દિવસ છે, કેમ ન થાય? માં સરસ્વતી છે તો આપણને વચન મળ્યા, ભાષા છે તો વચનનો અર્થ છે. તો આ ભાષાની જે દેવી છે, જે ભાષાની જનેતા છે, પ્રણેતા છે, એમની ભક્તિ થવી જોઈએ. તો આવી ઘણી બધી પરંપરાની વાતો. ધર્મને દરેક જગ્યાએ એ રીતે ન મૂકીએ કે આપણે જાણે પરંપરાથી અળગા થઈ જઈએ. એટલે જે શુભ પરંપરાઓ આપણને મળી છે એ વાતો આવતી જનરેશન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીએ, એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.